અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પીસીબીના દરોડા છેલ્લા 5 દિવસના 9 જગ્યા પર દરોડા દરિયાપુર નારોલ સાબરમતી વટવા સહિતના વિસ્તારમાં દરોડા 11 લાખથી વધુનો દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો। અલગ અલગ દરોડામાં 10 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ₹11 લાખથી વધુનો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। અલગ અલગ દરોડામાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા છે। છેલ્લા 5 દિવસમાં 9 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? છેલ્લા 5 દિવસમાં 9 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, શું વિગત? ખુશાલી, વાત કરવામાં આવે તો 31મી ડિસેમ્બર હવે નજીક આવી રહી છે અને 31 ડિસેમ્બર પહેલા પોલીસ દ્વારા જે રીતે દારૂની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર હસ્તક આવતી પીસીબીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં દેશી અને વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે। 5 દિવસની અંદર 9 જેટલા કેસ કરવામાં આવ્યા, જેમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, 12 આરોપીઓ ફરાર છે અને સાથોસાથ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પણ કરવામાં આવી છે। ખાસ કરીને આ રેડ દરમિયાન 11.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે પોલીસ કમિશનર દ્વારા 218 ગુનેગારોને તડીપાર તેમજ 1006 ગુનેગારોને પાસા કરી કડક સૂચના આપી છે। જી આભાર ભાવેશ।